નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું લેવલ અપ વિથ ચેરમાં. આપ અહીંયા જોઈ જ શકો છો કે આજે હું એજ્યુકેશનલ વાલીઓએ, બાળકોએ અને પરીક્ષાની તૈયારી કરતા તમામ એવા વિદ્યાર્થીઓએ જોવા લાયક ફક્ત મનોરંજન માટે નહીં, મોટિવેશન માટેની પણ 3 ફિલ્મો હું અહીંયા આજે તમને એના વિશે વાત કરીશ. ચાલો મિત્રો શરૂ કરીએ. ફિલ્મો ફક્ત મનોરંજન માટે જ નથી. કેટલીક ફિલ્મો એવી હોય છે જે હૃદયને સ્પર્શી જાય, વિચારોને બદલી નાખે અને જિંદગી જીવવાની દિશા બતાવે. આ રહી એવી 3 ફિલ્મો જેને દરેક વિદ્યાર્થી, શિક્ષક અને માતા પિતાએ જોવી જ જોઈએ. મિત્રો, પ્રથમ ફિલ્મ છે તારે જમીન પર. ये देखिए मिस्टर अवस्थी, ये तेज दिमाग 1000 ख्याल बुन रहे रंगों में, आपकी और मेरी काबिलियत से कहीं आगे. लेकिन इसका फायदा क्या है? इसमें फायदा क्यों ढूंढ रहे हैं? तो और क्या ढूंढूं? क्या बनेगा बड़ा होकर वो? कैसे बराबरी कर पाएगा इस दुनिया के साथ? क्या सारी उम्र में से घर पे बैठ के खिलाता रहूंगा? આ ફિલ્મ એક 8 વર્ષની નિશબ્દ લડાઈ બતાવે છે. ઈશાન અવસ્થી એક બાળક જે દુનિયાને જુદા જ દ્રષ્ટિકોણથી જુએ છે. बाहर एक बेरहम कंपेटिटिव दुनिया बसी है और इस दुनिया में सभी को अपने अपने घरों में टॉपर्स और रैंकर्स उगाने हैं. જ્યાં આખી દુનિયા એને આળસુ માને છે, ત્યાં એક શિક્ષક એની અંદર છુપાયેલી કુશળતાને ઓળખે છે. હર બચ્ચા સ્પેશિયલ હોતા હૈ. આ ફિલ્મમાંથી આપણને 3 મૂલ્યોની સમજ મળે છે. બાળકોને સમજવું જોઈએ, વાલીએ ધીરજ રાખવી જોઈએ અને શિક્ષકોએ નિખાલસ શિક્ષણ આપવા તરફ ધ્યાન દેવું. કોઈ પણ બાળક અયોગ્ય નથી, કદાચ એની રીત ખોટી હોઈ શકે છે. સો ધ સેકન્ડ ફિલ્મ સુપર 30. ઋતિક રોશન દ્વારા એની અંદર જે જોરદાર અભિનય કરવામાં આવે છે અને આ ફિલ્મ છે હનુમાન જેવી એક ગુફામાંથી શરૂ થયેલી કહાણી ગાંધીના માર્ગ પર રિયલી. આનંદ કુમાર એક એવી વ્યક્તિ જે પોતાની આગળની તક છોડીને ગરીબ બાળકો માટે સુપર 30 શરૂ કરે છે. कुछ है? क्या है? खोने के लिए कुछ है तुम्हारे पास? तो काहे का डर है? फिल्म आदर्श डायलॉग, राजा का बेटा राजा नहीं बनेगा, जो हकदार होगा वही राजा बनेगा. આ ફિલ્મમાંથી મૂલ્ય શિક્ષણ સ્વરૂપે આપણને સમર્પણ, સમાનતા, ભવિષ્યની આશા એવા મૂલ્યલક્ષી શિક્ષણ આપણને આ ફિલ્મ દ્વારા મળે છે. શિક્ષણ એ હથિયાર છે જેને પકડી લીધા પછી કોઈ ગરીબી થકી ચૂકી શકતું નથી. એન્ડ ધ થર્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, 3 ઇડિયટ્સ. વિદ્યાર્થી જીવનના તણાવ, લક્ષ્ય અને સુખદ શીખણીઓમાં આ છે એક સંપૂર્ણ કથા વસ્તુ. उस दिन एक बात समझ में आई, ये जो अपना दिल है ना, बड़ा डरपोक है यार. इसको बेवकूफ बना के रखो. लाइफ में कितनी भी बड़ी प्रॉब्लम हो ना, उसको बोलो कोई बात नहीं चाचू, सब ठीक ठाक है, ऑल इज वेल, ऑल इज वेल. और उससे प्रॉब्लम सॉल्व हो जाएगी. नहीं, लेकिन उसको झेलने की हिम्मत आ जाती है. રેન્ચો જે ગ્રેડ્સ પાછળ નહીં પરંતુ જ્ઞાન પાછળ દોડે છે અને આખી સિસ્ટમને એક મીઠી ચોટ આપે છે. किसी महापुरुष ने कहा है कि कामयाब होने के लिए नहीं, काबिल होने के लिए पढ़ो. सक्सेस के पीछे मत भागो, एक्सेलेंस एक्सेलेंस का पीछा करो. सक्सेस झक मार के तुम्हारे पीछे आएगी. બચ્ચા કાબિલ બનો કાબિલ, સક્સેસ ઝક માર કે પીછે આવી. આ ફિલ્મની અંદરથી આપણને મૂલ્યલક્ષી શિક્ષણ જેવા કે અનુભવ આધારિત શિક્ષણ, આત્મવિશ્વાસ અને મિત્રતાની શીખ મળે છે. શિક્ષણ એ ફક્ત રટણ નહીં, સમજવાની પ્રક્રિયા છે. મિત્રો, આ 3 ફિલ્મો માત્ર સમય પસાર માટે નહીં, એ લોકોના સપનાને જીતવાની પ્રેરણા આપે છે. કઈ ફિલ્મે તમારું મન બદલી નાખ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ પ્રેરણાદાયક વિડીયો જોવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ લેવલ અપ વિથ ચેર સાથે.